हेलो नमस्कार विद्यार्थी मित्रों। एचएम विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપણે ફરીથી આવકારું છું। મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની આઇન્સ્ટાઇન દ્વારા આપેલી સમજૂતી જે છે એની ચર્ચા કરેલી છે। તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત હવે આપણે કરવાની છે। આઇન્સ્ટાઇનના જે ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી છે એમાં એણે શું કીધું છે, ઉર્જાનું સ્વરૂપ HF એટલે કે ક્વોન્ટાના સ્વરૂપમાં છે। ઉર્જા પોતે જે છે એ પેકેટના સ્વરૂપમાં છે, ક્વોન્ટા છે। આ જે ક્વોન્ટા છે એ ક્યારે છે તો કે દ્રવ્ય સાથે વિકિરણની આંતરક્રિયા થાય ત્યારની વાત છે। તો શું આ ક્વોન્ટા જે છે એટલે કે પેકેટ, ક્વોન્ટિટી ઉપરથી બનેલો શબ્દ છે પેકેટ, ઉર્જાનું જે પડીકું છે એ પડીકુંને કણ તરીકે લઈ શકાય? તો પ્રયોગો અને લોજિકના આધારે આઇન્સ્ટાઈને એવું સૂચવેલું છે કે હા, આ જે ક્વોન્ટા છે એનું વેગમાન આપણે નથી કહેતા હો, આઇન્સ્ટાઈને જે કંઈ લોજિક દોડાયા, જે ચકેડા દોડાયા છે એ નિદાન છે, લઈ શકાય। HF/c જેટલું ઉર્જા ભાગ્યા c કરી અને એ જે વેગમાન છે એ તમે વ્યાખ્યાયિત કરેલું છે। ઇન ધેટ સેન્સ એને પછીથી ફોટોન એવું નામ પાડ્યું, જે કણ પ્રકૃતિ સૂચવે છે। કોની? પ્રકાશની, મતલબ કે તરંગની। એટલે આપણું ચેપ્ટર જે છે એ દ્વૈત પ્રકૃતિ છે, ડ્યુઅલ નેચર, ડબલ સ્વભાવ। કોનો? પ્રકાશનો। એ જે ક્વોન્ટા છે એનું વેગમાન HF/c જેટલું લઈ શકાય। દળ HF/c² જેટલું આવે। ઉર્જાનો જથ્થો કેટલો? HF જેટલો। વેગમાન ડાયમેન્શનલી યુ કેન ચેક ઇટ આઉટ, વેગમાન કેટલું? HF/c જેટલું, બરાબર ને? આ કેટલું છે? જૂલ, અને સી જે છે એ મીટર પર સેકન્ડ છે। જૂલ એટલે ન્યૂટન મીટર અને ન્યૂટન એટલે કેજી મીટર પર સેકન્ડ। હવે એમાંથી તમે જુઓ તો આ મીટર જતા રહે, આ સેકન્ડ જતું રહે, વધ્યું શું? વેગમાન કેજી મીટર પર સેકન્ડ। અરે સોરી, આપણે ફરીથી આને ચેક કરી લઈએ। નહીં, આ ઉર્જા છે, બરાબર ને? ઉર્જા શેમાં માપશું? જૂલમાં। જૂલ એટલે ન્યૂટન મીટર, ન્યૂટન મીટર એટલે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, બાજુમાં મીટર, આ ઉર્જા થઈ, છેદમાં મીટર પર સેકન્ડ, આ સેકન્ડ ઉડાડી દે, વર્ગ છે, 1 સેકન્ડ ઉડે, 1 મીટર ઉડે, વધ્યું શું? કેજી મીટર પર સેકન્ડ। વેગમાન મળે તમને। પ્રેક્ટિકલી એના પ્રૂફ પણ આપણને મળેલા છે, કારણ કે સામે જે ઇલેક્ટ્રોન આવે છે એનું વેગમાન એની ઉર્જા દ્વારા નક્કી થાય, અને એ વેગમાન જે છે એ અહીંથી મેચ થાય છે પ્રાયોગિક રીતે। એનું દળ જે છે HF/c² જેટલું લઈ શકાય। જોકે ગતિશીલ ફોટોનનું દળ એના માટે આઇન્સ્ટાઇનનો જ સંબંધ છે, પણ એ અત્યારે ચર્ચા અસ્થાને છે। જેમાં m0 છે એની સ્થિર અવસ્થાનું દળ છે, પણ ફોટોન નામના કણ તરીકે આ ઉર્જાના પડીકાને લઈ શકાય, જે પ્રકાશની કણ પ્રકૃતિ વિકિરણ સાથેની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન દર્શાવે। હવે આ જે ફોટોન છે એ વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રમાં વિચલિત થતો નથી।
મતલબ કે વીજભાર રહિત છે. જે ક્વોન્ટા છે એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં એનું વિચલન થતું નથી. એટલે આ ફોટોનના ગુણધર્મ થયા. એને તમે કણ તરીકે લઈ શકો. ક્યારે? જ્યારે આંતરક્રિયા કરતું હોય ત્યારે જ. હવે આમ જુઓ તો આ બધી જ ચર્ચા જે છે એ બહુ સિમ્પલ વસ્તુ કહેવા માગે છે કે જૂલની આંતરક્રિયા જૂલ સાથે જ થાય અને કિલોગ્રામની આંતરક્રિયા કિલોગ્રામ સાથે જ થાય. બરાબર ને? જ્યારે ઉર્જા પડે છે દ્રવ્ય ઉપર, એમાંય ખાસ કરીને આપણું ફોકસ કોના ઉપર છે? ઇલેક્ટ્રોન ઉપર. તો ઇલેક્ટ્રોન ઉપર જ્યારે ઉર્જા આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોન પોતે કોણ છે? કિલોગ્રામ. કણ છે ને, તો ઉર્જા છે એ કણ સ્વરૂપે એની સાથે આંતરક્રિયા કરે છે અને પછી રીરેડિયેટ થતું હોય કે જે કંઈ થાય, પણ કિલોગ્રામ સાથે આંતરક્રિયા કરતી વખતે એ પોતે કિલોગ્રામમાં કન્વર્ટ થઈ જાય છે. હવે આટલી ચર્ચા કર્યા પછી એક રિવર્સ કન્સેપ્ટ વિચારી કે ઇલેક્ટ્રોન પોતે કોણ છે? કણ. આ શું થયું? તો કે પ્રકાશ પોતે શું છે? તરંગ. અને અમુક સંજોગોમાં ખાસ કરીને આ ફોટો ઇલેક્ટ્રિક અસર, પછી તો કોમ્પ્ટને તે આ જે ગુણધર્મો છે ફોટોનના એને પ્રૂફ કરી બતાવ્યા છે એક્સરે ડિફ્રેક્શનના પ્રયોગમાં. મતલબ કે એક્સરેનું પ્રકીર્ણન જે છે એ થાય છે એના પ્રયોગોમાં, જે આપણા કોર્સની રેન્જ બહાર છે. પણ કોમ્પ્ટન અસર જે છે એનાથી પણ આપણને પ્રકાશની કણ પ્રકૃતિ જાણવા મળે છે. હજુ એક વધારાની ઘટના છે બ્લેક બોડી રેડિયેશન, જેની ચર્ચા છે એ આખા સિલેબસમાં ક્યાંય નથી, પણ ટોટલ 3 ઘટના જે છે એના આધારે પ્રકાશ કણ સ્વરૂપ છે એવું આપણને જાણવા મળ્યું. પણ ક્યારે? દ્રવ્ય સાથે આંતરક્રિયા કરતી વખતે જ. હવે આટલું ભેજું દોડાવ્યા પછી ડી બ્રોગલીને ઊંધો વિચાર આવ્યો કે જે ઓરિજિનલ તરંગ છે એ અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે, તો ઓરિજિનલ કણ છે એ તરંગ તરીકે વર્તે કે કેમ? ઓરિજિનલ કણ, આ બધું શું થાય છે ચર્ચા? સરવાળે તમે જુઓ તો દ્રવ્ય અને વિકિરણ જ છે ને, બે જ અસ્તિત્વ. તો વિકિરણ છે એ દ્રવ્ય તરીકેની પ્રકૃતિ બતાવે, તો દ્રવ્ય છે એ વિકિરણની પ્રકૃતિ બતાવે કે કેમ? મતલબ તરંગની. તો એના ઉપર ભેજું દોડાવ્યું. આપણે આ જ સમીકરણ લઈ લઈએ, વેગમાન ઇઝ ઇક્વલ ટુ hf/c. બરાબર? c ઇઝ ઇક્વલ ટુ f લેમ્ડા કહેવાય તરંગ માટે. એ હું અહીંયા નાખી દઉં. અને આપણે ઉપાડી લઈએ f ને, તો p ઇઝ ઇક્વલ ટુ h/લેમ્ડા થાય. મતલબ કે જો કોઈ કણ નું વેગમાન p જેટલું હોય તો એના માટે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p થાય. મતલબ કે એની સાથે તરંગ સ્વભાવને અનુરૂપ તરંગ લંબાઈ આટલી કહેવાય, જેને ડી બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય કણની. દરેક કણ છે એ આ પ્રકૃતિ દર્શાવવો જોઈએ, કારણ કે તરંગ છે એ કણ પ્રકૃતિ બતાવે છે, તો દરેક કણ જે છે એ તરંગ પ્રકૃતિ દર્શાવવો જ જોઈએ. કુદરતની સંમિતિની વાત છે. હવે હું તમારી જ વાત કરું. માની લો કે આપણું વેગમાન છે એ 100 kg/મીટર. આપણે પોતે જ વિચાર લઈએ કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mb હું લખું. મારું દળ માનો કે 100 કિલો લઈ લઉં. મારી ઝડપ માનો કે 100 મીટર/સેકન્ડ લઈ લઉં, તો અહીંયા 10⁴ થઈ. h જે છે એની અંદર -34 હોય. બરાબર ને? પ્લાન્ટનો અચળાંક 6.625 10⁻34 છે. એટલે -34 અહીંયા છે અને 4 અહીંયા થઈ, એટલે ટોટલ 10⁻38 થઈ. મતલબ કે જેનું દળ 100 કિલો હોય અથવા વેગ એનો 100 મીટર/સેકન્ડ હોય, એના માટે
તરંગ લંબાઈ તરંગ સ્વભાવને અનુરૂપ આટલી હોવી જોઈએ, મતલબ કે તરંગ તરીકેનું વર્તન કરે ત્યારે એની વેવલેન્થ આટલી થાય. હવે એવું શક્ય છે વ્યવહારમાં આ તરંગ લંબાઈ તમે માપી નથી શકવાના. ઇવન 1 કિલોનો હોય તોય તમે નથી માપી શકવાના. ખાલી 1 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરતો હોય તોય તમે નથી માપી શકવાના, કારણ કે 10⁻34 મીટર પર સેકન્ડ, 10⁻34 મીટર તરંગ લંબાઈમાં એનો કાંઈ અર્થ નથી રહેતો. તો અતિ સૂક્ષ્મ એવો કણ છે એ આ પ્રકૃતિ દર્શાવી શકે. અતિ સૂક્ષ્મ એવો કણ. હવે અતિ સૂક્ષ્મ એટલે ધ લાસ્ટ વન ઇઝ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.11 10⁻31 કિલોગ્રામ. તો આ જે છે એ એવો સ્વભાવ દર્શાવી શકે ઇલેક્ટ્રોન તરંગ તરીકેનો. તો ઇલેક્ટ્રોન જ્યારે તરંગ તરીકેનો સ્વભાવ દર્શાવે ત્યારે ધારો કે એની ગતિ ઉર્જા છે એ 12 mv² હોય ઇલેક્ટ્રોનની, અથવા p²/2m હોય, તો એનું વેગમાન જે છે એ કેટલું થાય? વર્ગમૂળની અંદર 2mk થાય. તો ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી જે છે એ કેટલી આવે? વર્ગમૂળની અંદર 2mk. માનો કે ઇલેક્ટ્રોનને તમે ડેલ્ટા V = V જેટલા પીડીમાંથી પાસ કરો તો એની ગતિ ઉર્જા જે છે એ કેટલી થાય? Q ડેલ્ટા V. એટલે કે એના ઉપર જે કાર્ય થાય છે એની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય અને કાર્ય આટલું થાય EV જેટલું. એમાં V જે છે એ અપાયેલો PD છે, તો એ હું અહીંયા સંબંધ નાખી દઉં, h વર્ગમૂળની અંદર 2mEV. અને હવે તમે માની લો કે આંકડા નાખો, -34 -31 ઇલેક્ટ્રોન -19 અને વોલ્ટેજ 25 50 200 500 ગમે એ આપો એટલે આંકડો જે છે એ એંગસ્ટ્રોમના ક્રમમાં આવે, 0.1 એંગસ્ટ્રોમની આજુબાજુ. મતલબ કે એ જે તરંગ લંબાઈ છે એ કાઉન્ટેબલ થાય. શું આવું હકીકતમાં શક્ય છે? હા, ડેવિસન અને ગરમનના પ્રયોગ દ્વારા આ સાબિત થઈ ચૂકેલી વાત છે કે ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ બતાવે છે અને એની તરંગ લંબાઈ આટલી થાય. મતલબ એવો થયો કે જે રીતે તરંગ જે છે એ આંતરક્રિયા કરતી વખતે કણ સ્વરૂપ બતાવે છે, એવી જ રીતે કણ પોતે અમુક સંજોગોમાં તરંગ તરીકેની વર્તણૂક કરે. આ અમુક સંજોગો એટલે કયા? જ્યારે બંધારણની અંદર એ જોડાયેલો હોય ત્યારની. પણ હવે એ બધી ડિટેલ જે છે એ કોર્સની મર્યાદા બહાર છે. પણ ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ બતાવે છે, અને ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ બતાવે તો એની સાથે એસોસિએટેડ સંકળાયેલ તરંગ લંબાઈ જે છે એ ચોક્કસ નથી. શું કામ? ઇલેક્ટ્રોન માટે જો આપણે આ વસ્તુ વિચારી, λ = h/mv, તો એના વેગ ઉપર એ આધાર રાખે છે ઇલેક્ટ્રોનના. હવે ઇલેક્ટ્રોનનો વેગ જે છે એ જ્યારે બંધારણની અંદર ભ્રમણ કરતો હોય ત્યારે અલગ અલગ હોઈ શકે, ખાસ કરીને પીડીએફ ઓરિએન્ટેશનમાં. કક્ષકો જે આપણી છે એસ નહીં પણ પીડીએફ કક્ષકો છે, એમાં તમે વિચારો તો કણ તરીકે એનો વેગ સતત બદલાય, કારણ કે એ ફરે છે આવી રીતે કેન્દ્રની આસપાસ. હવે જો એ ફરતો હોય એવી રીતે તો એનો વેગ જે છે એ સતત બદલાય, વધશે. કેન્દ્રની નજીક જતી વખતે આ વેગ વધશે, અને કેન્દ્રની નજીક જતી વખતે જો આ વેગ વધે તો લેમ્બડા છે એ ટૂંકીને ટૂંકી થતી જાય. મતલબ કે ઇલેક્ટ્રોન જે છે એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ છે એ આવતી જશે. જ્યારે કેન્દ્રની નજીક જાય ત્યારે એની સતત તરંગ લંબાઈ બદલાશે, કારણ કે એની કણ પ્રકૃતિને અનુરૂપ વેગ વધવાના કારણે સંકળાયેલી ડી બ્રોગલી જે છે, સંકળાયેલી એટલે આપણો વિચાર છે કે આ રીતની એની તરંગ લંબાઈ હોવી જોઈએ. એટલે એની તરંગ લંબાઈ જે છે એ ટૂંકી થતી જશે, એટલે આવો કંઈક આકાર આવશે, અને આને કહેવાય છે વેવ પેકેટ.
તરંગનું પડીકું આખું, મતલબ ઘણી બધી જાતની તરંગ લંબાઈ એની સાથે એસોસિએટેડ છે. હવે આમાં હાઇઝનબર્ગે ભેજું દોડાવેલું છે. વૈજ્ઞાનિકો જે છે એ તો ઘણું માની લો કે અંદર ચક્કર ભમી ગયા છે આ ટોપિકમાં. માનો કે હવે આ જે આખું લોકેશન છે એ આટલો પિક્ચર મેં બતાવ્યું અહીંયા, એની તરંગ લંબાઈ દૂર જાય એટલે વળી પાછી ઓછી થતી જવાની છે. તો હવે આમાંથી ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે એ તમારે જાણવું હોય, એક્ઝેક્ટ કઈ જગ્યાએ, તો એનું કણ સ્વરૂપ જે છે એ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. અને કણ સ્વરૂપ ધ્યાનમાં તમે લો તો તેનો વેગ જે છે એ આઈડિયોલોજી તમારે 0 કરવો પડે, આઈડિયોલોજીથી 0 કરવો પડે. કારણ કે આ શું છે, બધી ગતિશીલ બાબતો છે, અને ગતિશીલ બાબતો હોય તો એમાં એક સંબંધ લખવું એટલે વધારે સ્પષ્ટ થશે. જ્યાં h કટ એટલે h/2π. આ શું કહેવા માંગે છે? ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે તમે જેમ જેમ વિસ્તાર છે એ નજીક પકડતા જાઓ તો એની લેમ્બડા હાઈલી અનસર્ટેન થશે. મતલબ કે Δx એટલે કે લોકેશન તમને મળે, એનું સ્થાન ચોકસાઈથી તમે નક્કી કરવા જાઓ તો એનું વેગમાન અનિશ્ચિત થઈ જશે, મતલબ કે એની તરંગ લંબાઈ અનિશ્ચિત થઈ જશે. અને જો તમે તરંગ લંબાઈ ફિક્સ કરવા જાઓ, આ ફિક્સ થઈ ગઈ, તો આ કયું છે આપણું હાર્મોનિક વેવ છે. હાર્મોનિક મતલબ પ્રોગ્રેસિવ, તો એમાં એનું સ્થાન છે એ નિશ્ચિત નથી રહેતું. એટલે અલ્ટિમેટલી આ બધી જ ચર્ચાનો અંત અહીં આવીને ઊભો રહે. અતિ સૂક્ષ્મ એવા કણનું સ્થાન એટલે કે એની કણ પ્રકૃતિ અને એનું વેગમાન મતલબ કે એની તરંગ પ્રકૃતિ બંને એક સાથે ચોકસાઈથી જાણી શકાય નહીં. જ્યારે તમે એને કણ તરીકે સ્વીકારો ત્યારે એનું તરંગ સ્વરૂપ તમારે ભૂલી જવું પડે, અને જ્યારે તમે એને તરંગ તરીકે સ્વીકારો ત્યારે તમારે એનું કણ સ્વરૂપ ભૂલી જવું પડે. અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવાય. થિયરી જેટલી સિલેબસમાં છે એટલી આપણે પૂરી કરીએ. દાખલા ગણશું, ચેપ્ટર વાંચો. મોડર્ન ફિઝિક્સનું ચેપ્ટર છે, થોડી ઘણી સમજણ ન પડે તો ટેન્શન ન લેતા, વૈજ્ઞાનિકોને સમજણ નથી પડતી. તમને ઈચ્છા હોય તો ટેક્સ્ટબુકના અંતમાં આપેલો પેરેગ્રાફ વાંચજો એટલે તમને ચક્કર ચડશે. એટલે આજની તારીખે તે શું કામના જવાબ આપણી પાસે નથી. આના કણ પ્રકૃતિ શું કામ, તરંગ પ્રકૃતિ શું કામ, આ તો આપણી પાસે જે પ્રાયોગિક પરિણામ છે એનું નિદાન છે. ભાઈ આવું હોવું જોઈએ, હોઈ શકે. આ બધું સંભાવના આધારિત છે, અને સંભાવના આધારિત હોય તો ભલે પ્રાયોગિક પરિણામ એની પુષ્ટિ કરે છે, પણ છતાંય તે શું કામ ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે, શું કામ પ્રકાશ છે એ કણ તરીકે વર્તે છે, એના સ્પષ્ટ જવાબ આપણી પાસે નથી. અહીંયા જવું પડે, અને અહીંયા જઈ પછી કોઈ પાછું નથી આવતું. એટલે હવે જે આપણી પાસે છે એને આપણે માયના વગર છૂટકો જ નથી. અલ્પવિરામ કરીએ, નેક્સ્ટ લેક્ચરમાં દાખલા ગણશું.